સુરતના ડિંડોલીમાં નવનિર્મિત બિલ્ડિંગના 10મા માળેથી પટકાતા મહિલા કામદારનું મોત નીપજ્યું। ડિંડોલી પોલીસ મથક બહાર કામદારોનો હોબાળો। કામદારો સહિત પરિવારજનો સામે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કરાવવાની માંગ કરી। ડિંડોલી પોલીસ મથક બહાર કામદારોનો હોબાળો। કામદારો સહિત પરિવારજનો સામે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કરવાની માંગ કરી અને નવી બંધાતી પ્રયોશા જેવલ નામની બિલ્ડિંગમાં મહિલા કામ કરી રહી હતી। 10મા માળેથી રેતી ખાલી કરતી વેળા પટકાયેલી મહિલા કામદારોનું મોત નીપજ્યું હતું। સાઇડ ઉપર કામ કરતા કારીગરો માટેની સેફટીનો અભાવ જોવા મળ્યો। સેફટી બેલ્ટ સહિતની કોઈ પણ વ્યવસ્થા ન હતી અને કોન્ટ્રાક્ટર અને બિલ્ડર પર મજૂરોની સલામતી અંગેના સવાલો ઉભા થયા છે। ડિંડોલી મધુરામ સર્કલ પાસે નવી બંધાતી પ્રયાસાની આ ઘટના છે। નમસ્કાર, જોહાર આપની ચેનલને। ગઈકાલે અમારા ગ્રુપ થકી માહિતી મળી હતી કે ડિંડોલી સુરત વિસ્તારના ડિંડોલીમાં એક લેડીઝ 10મા માળેથી પટકાઈને કંઈ મોત થયું છે એવી માહિતી મળી હતી, જેથી કરીને અમે આજે ડિંડોલીમાં જે પોલીસ સ્ટેશનની સામે પાયોસા જેવલ્સ કરીને જે બાંધકામ સાઇડ છે, જે 10 કે 12 માળની બિલ્ડિંગ છે, એમાં બાંધકામ સાઇડ ઉપર કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો કે નેટ બાંધેલી નથી અને જે કામ ટાઇલ્સનું હતું, જે જેન્ટ્સને કરાવતું હતું, એ લેડીઝને કામ કરાવતા બેન ઉપરથી પડીને ડેથ થઈ છે। એનું 2 મહિનાનું નાનું બાળક છે। બેન અમારા આદિવાસી સમાજની દીકરી છે અને એનું 2 મહિનાનું નાનું બાળક છે, જેઓ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના જાલિમપુરા ગામના છે। જેથી કરીને આદિવાસી ભીલ સમાજ સુરત શહેરના આગેવાનો થકી અમારી એક જ માંગણી છે કે અવારનવાર સુરત સિટીમાં આવા બનાવો બનતા રહે છે અને વગર સેફટીએ કામ કરાવતા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય, ગુનો દાખલ થાય એવી અમારા સમાજની માંગ છે। અને ડિંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતું હોય ડિંડોલી પોલીસ સ્ટેશન આ બાબતે ગંભીર ગુનો દાખલ કરી બિલ્ડર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સખત કાર્યવાહી કરે એવી અમારા સમાજની માંગ। જ્યાં સુધી અમને આર્થિક અને સામાજિક કાયદાકીય ન્યાય ન મળે ત્યાં સુધી અમે લાશ પીએમ કરાવશું નહીં અને બોડીને પણ સ્વીકારશું નહીં। નમસ્કાર। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।